આજે તો ઉમિયા ટાઉનશીપ 7 માં ગયા સ્પેશિયલ જમવા માટે. બપોરે હું બેન નીકળી ગયા હતા ઉમિયા ટાઉનશીપ માં જવા માટે, કેમ કે પપ્પા તો દુકાને હતા. આવી ગયા ઉમિયા ટાઉનશીપ 7 માં. ઓહો, આટલી બધી સ્વાગત કરવાની ક્યાં જરૂર હતી? હું આવી જાત તોય. એટલે મને ખબર છે હું આવવાનો, પણ આટલી બધી ગાડી ઊભી રાખીને મારું સન્માન થોડુંક કરાતું હોય, મને શરમ આવે. ફોર્ચ્યુનર ને ઠેકાણે પાર્ક કરીને નીકળી ગયા જમવા જવા માટે. બસ એલી બહુ ઉતાવળ આવી ગઈ તને જમવા જવાની. સામે જો રામ ભગવાનનું નવું મંદિર બનાવ્યું છે. અંદર આવ્યા તો બાબુ માસા આનંદ કાકા ભેગા થઈ ગયા. પછી તો રાહ શેની જોવાની હોય, જમવાની ડીશ લઈને બેસી ગયા જમવા માટે. આનંદ કાકાએ શ્રીખંડ ખાવાનું ચાલુ કરી દીધું હોય. હિતેશભાઈ કે ડીશ નથી લેવી, પેલા શ્રીખંડ ખાઈ લો. ભાઈ જમીન નીકળી ગયા ઘરે જવા માટે. સાંજે આવી ગયા તો આપણે નીચે, વાવાઝોડું તો ફૂલ આવ્યું હે, મોડું વાર ના ઉડી જાય તો સારું. પછી બધાને લઈને નીકળી ગયા ઉમિયા ટાઉનશીપમાં જવા માટે, કેમ કે આજે હતી પૂર્ણાહુતિ અને શ્રીફળ હોમવાનું હતું. આવી ગયા મંદિર ને કરી લીધા દર્શન ને મંદિર તો જોરદાર બનાવ્યું. ત્યાં તો એટલી વારમાં બાબુ માસા અને જીજ્ઞાબેન પંડ્યા ભેગા થઈ ગયા. આમને તો તમે બધા ઓળખતા જઈશો. માસી કે તું બધાનો વિડીયો માં લેશો, અમને તો લે કે અમે તારા વિડીયો જોવી. સાંજે મંદિરમાં આરતી કરીને હું નાનક કાકા નીકળી ગયા ગાર્ડનમાં જવા માટે. ત્યાં તો હર્ષદ કાકા ભેગા થઈ ગયા. એલા તમારા ચશ્મા કઈ ગયા? એટલી વારમાં તો યુથ ફાઉન્ડેશન ગ્રુપ વાળા ભેગા થઈ ગયા. હર્ષદ કાકાએ તો મફતમાં જાહેરાત કરી નાખી. આ રાજુભાઈ ટ્રાન્સપોર્ટ બ્રહ્માણી ટ્રાન્સપોર્ટ. પછી બધા યુથ ફાઉન્ડેશન વાળા ભેગા થઈને આશીષ કાકાને હનુમાન દાદાનો ફોટો આપીને સન્માન કર્યું. આશીષ કાકા તો એટીકેટીમાં જ છે. યુથ ફાઉન્ડેશન વાળા એટલા સારા કહેવાય કે હારે હનુમાનજીનો ફોટો આપ્યો ને એની હારે દૂધિયા કલરની થેલી આપી દીધી. દિલદાર લોકો. બે કેટરિંગ વાળા કાકા ભેગા થઈ ગયા, એક સુરેન્દ્રનગરના ને એક લટુડા. પછી જમીને આપણે કાલ લઈને નીકળી ગયા ઘરે જવા માટે. ત્યાંથી આવી ગયા હતા અભયભાઈના ઘરે, પણ અભયભાઈ તો અહીંયા અલગ જ ટિંગલ કરે છે. રાજકોટ થી મહેમાન આવ્યા હતા આર્યનભાઈ, પણ એ તો ક્યાંક બીજે જ વ્યસ્ત આવે. પછી નીચે આવીને આપણે બેડમિન્ટન રમ્યા, સોરી ફૂલ રેકેટ. આજનો વ્લોગ પસંદ આવ્યો તો ફોલો લાઈક કરતા જજો, નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળી કાલના વ્લોગમાં, ફોલો કરશો તો જ મળી એક સી.